जाको मोल न काहू होय। हे मारा प्रियतम, हम ही के कारण कियो है संच। એવો આ સ્વપ્ન સૃષ્ટિમાં ભલે અમને અહેસાસ ન થાય, પણ તું અમારા હૃદયમાં રમી રહ્યો છે. એવો અમોને તારા વચનનો સથિયારો તો છે જ. અહીં તારા પ્રેરણા સ્ત્રોત પરમહંસોય છે, પંડિતોય છે, ધર્મશ્રેષ્ઠીઓ પણ છે. 3 પૂરીઓ અમે તને ફાળવીને તારા નામે અને તને વિસરીને ઉત્સવો ઉજવીએ, આનંદીએ પણ છીએ. તો પછી તને શાની મણા છે? એવું તે કાનમાં કહ્યું, નાથ, અહીં મણા છે એક દિલીની. તે કીધેલું, જ્યો જ્યો સાથ में होत है प्रीत, ત્યો ત્યો મોહી કો હોત है સુખ. ધામમાં અમે તને પલ પલ રીઝવતા હતા, જ્યારે અહીં દો દિલીને લઈને તને પલ પલ દુખી દુખી કરી રહ્યા છીએ અમે. એ દુખે દુખી છું નાથ, સદાકાળ તારી જ. જાકો મોલ ન કાહુ હોય. પ્રણામી રત્ન રમણભાઈ મગનભાઈ પટેલની આ રચના હું આરજે તપન તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું. જાકો મોલ ન કાહુ હોય એવી લાડલિયા લાહુદકીની કિરંતન 71:1-2-3 શ્રીમુખે સિફત કરતા બોલ્યા, लाडलिया लाहुद की जाकी असल चौथे आसमान, बड़ी बड़ाई इनकी जाकी सिफत करे सुभान. 100 उतरी अरस अजीम से रूहे 12,000, साथ सेवक मलायक पाए दुनिया सब दीदार. मोती कहे इनको जाको मोल न काहू होय. वड़ी खिलवत 2:37 स्पष्टता करता बोल्या, रूहे तन हादी का हादी तन है हक, नूर तन नूरज माल का इत जरा नाही सक. આને દોહરાવતા બોલ્યા, શ્રી શ્યામાજીનું અંગ તે સુંદર સાથ. કિરંતન 65:20 કહ્યું, महामत जो रूहे ब्रह्म सृष्टि की, सो सब साहेब के तन. वड़ी परिक्रमा ग्रंथમાં ફરમાવતા બોલ્યા, ब्रह्म सृष्टि ब्रह्म एक अंग, 100 सदा आनंद अति रंग. માયાના ખેલમાં મશગુલ બની ગયેલી અંગનાઓ સાક્ષી પુરાવા વગર નહીં માને, એટલે વેદની સાક્ષી આપતા બોલ્યા, ब्रह्म सृष्टि कही वेद ने, ब्रह्म जैसी तदोगत, तोल न कोई इनको जाकी ब्रह्म से निस्बत. સુંદર સાથજી, આપણું આવું મહાભાગી મહાત્મ્ય શ્રીમુખવાણી ગ્રંથના પાને પાને છે, જેને કહેને જાઉં તો કછું કહા ન જાય, ઓર કહા બિના કછું રહા ન જાય. એટલે આજે થોડું ઘણું કહી દેવા દો. પરમધામથી આ બ્રહ્માંડમાં રૂહો ખેલ જોવા એકલી નથી આવી. સિંગાર 23:51 કહે છે, એ અરવાહે અરસ કી, इनो दिलों में हक सूरत. પણ સનદ 29:9 સ્પષ્ટતા કરતા બોલ્યા, वजूद आए जो खेल में, सब ख्याब के जान, ख्याब देखे जो पार थे, तुम तासो करो पहचान. અક્ષરાતીતની અંગનાઓ જેમણે આપણે બ્રહ્મ સૃષ્ટિ કહીએ છીએ, તેમનું એટલે કે આપણું મૂળ સ્વરૂપ મૂળ મિલાવવામાં ધણીજીના ચરણોમાં છે. માયાનો ખેલ જોવા આગ્રહી અંગનાઓના મૂળ સ્વરૂપને ફરામોશ કરી પડદામે ખેલ દેખાઈયા, મતલબ કે મૂળ સ્વરૂપને ફરામોશની નિંદ્રામાં નાખતા એમનું સ્વપ્ન સ્વરૂપ આ બ્રહ્માંડમાં આવ્યું છે. જેમ આપણું તન આપણા ઘરમાં નિંદ્રામાં પોઢેલું હોય અને સ્વપ્નમાં આપણે પન્નાજી જઈએ, ધામ ચબૂતરા ઉપર પરિક્રમા કરીએ, દર્શન કરીએ, પ્રસાદ આરોગીએ, તે આપણું ઘરે સૂતેલું મૂળ તન નથી કરતું, પણ સ્વપ્ન સ્વરૂપ કરે છે. સ્વપ્ન સ્વરૂપ જે જે ક્રિયા કરતું હોય તે મૂળ
તનને સિનેમાના પડદાની જેમ સ્વરૂપ રૂપી પડદામાં દેખાય છે, તેમ પરમધામથી મૂળ તન એટલે કે મૂળ સ્વરૂપ અહીં આવ્યું નથી. તો પરમધામથી અહીં શું આવ્યું છે એની સ્પષ્ટતા કરતા શ્રી મુખે બોલ્યા, વજુદ આયે ઇન જીમી સબ ખ્યાબ કે જાન. અહીં મૂળ સ્વરૂપ આવ્યું નથી, પણ ખ્યાબ એટલે સ્વપ્ન સ્વરૂપ આવ્યું છે. મૂળ સ્વરૂપ અહીં નથી અને એનું સ્વપ્ન સ્વરૂપ આવ્યું. તો અંગનાઓને માયાનો ખેલ જોવાનો જે અભરખો હતો તે તૃપ્ત કેવી રીતે થાય? તો આગળ કહે છે, ખ્યાબ દેખે જો પાર થે તુમ તાસો કરો પહેચાન. પરમધામમાં સ્થિત મૂળ સ્વરૂપ સ્વપ્ન સ્વરૂપે ખેલ માણી રહી છે. તે જોનાર તો મૂળ સ્વરૂપ પાર મેં બેઠે દેખે પ્રપંચ. આપણા મૂળ સ્વરૂપને પર આતમ કહે છે. આપણું માયાના ખેલમાં આવેલું સ્વપ્ન સ્વરૂપ બધી ક્રિયાઓ કરી જાણે છે, પણ એ ધણીજી સાથે વિલાસ કરી શકતું નથી. એટલે મૂલ મિલાવવા પ્રકરણમાં કહ્યું, જો મૂલ સ્વરૂપ હૈ અપના જાકો કહીએ પર આતમ, સો પર આતમ કો લેકે વિલસીએ સંગ ખસમ. આ બ્રહ્માંડમાં ધામધણી પોતાની નિસ્બતી અંગનાઓ પરમધામની પ્રીતિથી સેવા શુશ્રૂષા કરે તે સેવાને જ સ્વીકારે છે. એમણે તો કિરંતન ગ્રંથમાં સ્પષ્ટ કહી દીધું છે કે પ્રેમ બિના સુખ પાર કો નાહી, જો તુમ અનેક કરો આચાર. વળી કહ્યું, જબ ઉપજે પ્રેમ તરંગ તબ હુઆ ધામ ધની સો સંગ. પણ આપણે તો કિરંતન ગ્રંથમાં કહ્યું તેમ, પતલીને તમે પગલા ભર્યા લાગ્યો સ્વાદ સંસાર, પુરુષપણે રમ્યા માયામાં તો આડી આવી અંધાર. આ પરિસ્થિતિમાંથી ઉગરવાનો ઈલાજ બતાવતા બોલ્યા, પુરુષપણે દ્રષ્ટિ ન આવે, અબલાપણે લીજે અંગ. એટલે જ ભાર દઈને કહેવું પડ્યું, જો મૂળ સ્વરૂપ હૈ અપનો જાકો કહીએ પર આતમ, સો પર આતમ કો લેકે વિલસીએ સંગ ખસમ. ધણીજીની તહેનાતમાં હો, ધણીજીની સંગે હો ત્યારે તમે તમારા ભૌતિક સ્વરૂપ મણિબેન, શાંતાબેન કે ઉર્વશીના નામથી કે મોહનભાઈ, મણિભાઈ કે ઉમાકાંતના નામથી ઓળખાતા દેહ એટલે ભૌતિક સ્વરૂપથી નહીં, પણ સો પર આતમ કો લઈ કે વિલસીએ સંગ ખસમ. તમે કહેવાના કે આ તો મારાથી થઈ શકે એવું નથી, એ તમારાથી જ થઈ શકે, બાકી જીવ કે ઈશ્વરીય સૃષ્ટિનું ગજુ નથી. મંદિરે જાઓ ત્યારે પગરખા, ચપ્પલ, બૂટ આંગણામાં કાઢીને જ આવશો. ક્યારેય પગરખા પહેરીને નિજ મંદિરમાં ભૂલથી જતા નથી, કારણ કે આવું કરવાનું તમને ગળથૂથીમાંથી શીખવવામાં આવ્યું છે. એમ તમે સંકલ્પ કરી મનથી મણિબેન, શાંતાબેન, ઉર્વશી કે મોહનભાઈ, મણિભાઈ કે ઉમાકાંતના ભૌતિક દેહને મંદિરને પગથિયે રાખી પર આતમની વાસના સાથે મંદિરનું પગથિયું ચડશો તો મારો વહાલો તમને ભેટવા સામે દોડતો આવશે. આ તમારાથી થઈ શકે તેમ છે. એને માટે અભ્યાસ અને દ્રઢ મનોબળની જરૂર છે. ક્યાં તો સમર્થ ગુરુ તમને આ રસ્તે ચડાવી શકે. આ રીતે આપણે સેવા શુશ્રૂષા, પ્રાર્થના, પારાયણ કે આરતી કરીએ તો જ તે સ્વીકારાય છે, નહીં તો પછી પુરુષપણે એટલે કે ભૌતિક દેહથી દ્રષ્ટે ન આવે, કારણ કે આડી આવી અંધાર. માટે દેખ તું નિસ્બત અપની, મેરી રૂહ તું આંખો ખોલ. આપણે આજકાલ જે સેવા પૂજા, પાઠ પારાયણ, નામ સ્મરણ વગેરે જે કંઈ કરીએ તેમાં લોભ, લાલચ, ભય અને મોહની બદબુ આવે છે. માટે ફરજ બંદગીમાં ખપી જતી હોવાથી ખુલાસા ગ્રંથમાં કહી દીધું કે ફરજ બંદગી જાહેરી સો લિખી હક સે દૂર, આડે નૂર જમાલ કે યહી હૈ પડદા. પડદો ઉગાડવાનો ઈલાજ બતાવતા પરિક્રમા ગ્રંથમાં બોલ્યા,
इशक बंदगी अल्लाह की होत है हुजूर। અને ખુલાસા ગ્રંથમાં મહામત કહે સુનો મોમનો દિલ હકીકી હક હજૂર। દિલ હકીકી કોનું હોય? જે પતિવ્રતાપણે પ્રિયતમને સેવતી હોય તેનું। માટે પ્રિયતમને પામવા કે પેખવા હોય તો તેનો એકમાત્ર ઈલાજ છે પતિવ્રતાપણે સેવીએ। પતિવ્રતાનું જીવન પતિમાં ઓતપ્રોત હોય છે। તે કંઈ પણ કરતા પહેલા વિચારે છે કે હું આ કરીશ તો મારા પતિને ગમશે ખરું? હું આવું વિચારીશ કે વધીશ તો મારા પતિને માઠું તો નહીં લાગે ને? હું આવું આચરીશ તો મારા પતિ નારાજ તો નહીં થાય ને? મતલબ કે પતિવ્રતા નારી જે કંઈ કરે છે તે પતિને ગમતું હોય એવું, પતિને પસંદ હોય એવું રૂડું જ કરે છે। ગુરુ દયાલ મલ્લિક કહેતા, મને ટેવ પડી ગઈ છે કે કંઈક પણ હું કરું, બોલું અથવા વિચારું ત્યારે મારી આંખ સામે સવાલ ખડો થઈ જાય છે કે મારી માને આ ગમશે કે નહીં। તેથી કંઈ અનિષ્ટ વિચારોમાં બોલતા કે કરતા મને સંકોચ થઈ આવે છે અને એ કુવિચાર, કુવ્યસન કે કુસંગતા દોષમાંથી હું બચી જાઉં છું। બસ આ સમજાવીને મારે તમારા દિલ અને દિમાગમાં, તન અને મનમાં ભરી દેવું છે કે તુમ હો સૈયા સુહાગિની। આપણે ધામધણીની અંગનાઓ છીએ। આપણે કહીએ પણ છીએ કે ધની મેરા પ્રભુ વિશ્વ કા। તો સુહાગિનીને નાતે, અંગનાને નાતે, દુલ્હીનને નાતે આપણે જે કંઈ વધીએ કે વિચારીએ, આપણે જે કંઈ કરીએ કે કરાવીએ તે મારા ધણીને, મારા દુલ્હાને, મારા પ્રિયતમને ગમશે ખરું? આટલું જ આપણે હર ઘડીએ, હર પલે કરતા કરાવતા રહીએ તો આપણી પ્રત્યેક ક્રિયા ધણીજીની સેવામાં ખપશે। પતિવ્રતા નારી જે કંઈ કરે તે પતિની સેવા જ લેખાય છે। આપણે ધણીજીની ગમતું જીવીશું તો ધણીજીને ગમતા થઈશું। ધણીજીને આપણે વશવર્તી રહીશું તો ધણીજી આપણને વશવર્તી રહેવાના જ। એમાં મીન મેખ નહીં। ધણીજીને વશ કરવાની ચાવી કહો તો ચાવી, અને વશીકરણ મંત્ર કહો તો વશીકરણ મંત્ર છે। ધણીજીને ગમતું જીવો। આપણે સ્વામી શ્રી પ્રાણનાથજીને માનીએ છીએ, એમને ઉપાસતા અને આરાધતા કહીએ પણ છીએ। શ્રી પ્રાણનાથ નિજ મૂલપતિ બોલીને શ્રી પ્રાણનાથજીને આપણે નિજ મૂલપતિ માનીએ છીએ ખરા, પણ એમના વચનામૃતને આપણે ગણકારતા નથી। મતલબ કે કહે છે તે પ્રમાણે આપણે વર્તતા કે આચરણ કરતા નથી, એટલે આપણે પતિવ્રતાને બદલે કુભાર્યા ઠર્યા છીએ। આપણા કુછંદને લઈને ધર્મ હમારા કછું ન રહા અને સુંદર સાથની વ્યાખ્યામાંથી નીકળી ગયા। કારણ કે કદમ પર કદમ ધરે મોમીન કહીએ એ પતિવ્રતાનું વ્રત છે। જે પતિને એ સતીને, પતિને જમાડીને એનું જૂઠણ પ્રસાદ રૂપે આરોગવું, પતિને સુવડાવીને સૂવું, પતિ પહેલા ઉઠીને પતિના ચરણ સ્પર્શ કરીને ઉઠાડવા, પતિની હર સેવા પતિવ્રતા હરખભેર સ્વહસ્તે કરે છે। બીજા પાસે પતિની સેવા ન કરાવે, ન બીજાને પતિની સેવા કરવા દે। પતિને પણ પતિવ્રતાની પ્યારભરી સેવા ખપે છે। ઇશ્ક સો સેવા કરું એવું આપણે કહીએ છીએ ખરા, પણ આપણી સેવા શુશ્રૂષામાં ક્યારેય ઇશ્કની મહેક વર્તાતી નથી। એટલે આપણી ઇશ્ક વિનાની સેવા માત્ર કર્મકાંડ, ફરજ બંદગી બની રહે છે। કીડી કુંજર ગળી ગયા જેવું આશ્ચર્ય તો એ છે કે આપણે જાણીએ છીએ અને વારંવાર બોલીએ પણ છીએ કે ફરજ બંદગી હક સે દૂર, તો પણ આપણને ડોળ, દંભ, ઢોંગ વધુ રૂચતા હોવાથી આપણે ઇશ્ક સો સેવા કરું કહીએ છીએ ખરા, પણ ઇશક સો સેવા કરી શકતા નથી। આથી વધુ બદકિસ્મતી કઈ હોઈ શકે? ધણીજીને પ્રેમના મોહણ વગરની કોઈ ચીજ ખપતી નથી, એટલે આપણી પાઠ પૂજા, પારાયણ, પરિક્રમા, ભોગ,
વગેરે જે કંઈ ધણીજી કાજે કરીએ કે કરાવીએ એ સેવા પ્રેમ ભેગી હોવી જોઈએ. ધણીજી કાજેની તમારી હરેક સેવા પ્રેમ ભેગી હશે તો એ વચનબદ્ધ છે કે તુમ પ્રેમ સેવાએ પાઓગે પાર. આપણે એની મહેર મેળવવા મહેર સાગરના પાઠ કરીએ કરાવીએ છીએ, પણ મહેર ઠાડી રહે તો મહેર માપી જાય એવું કહેતા હોવાથી એની મહેર તો સતત નિરંતર વરસ્યા કરે જ છે. આપણે મહેરને વરસાવવાના પ્રયત્ન નથી કરવાના, કારણ કે મહેર તો સતત વરસતી જ રહે છે. આ સતત વરસતી રહેતી મહેરને આપણે ઝીલવા પ્રયત્ન કરવાનો છે. પણ આ મહેર કોણ ઝીલી શકે? તો કહે છે, પાત્ર હુતા સો પામિયા, બાકી રસ ઢોળાણો. એટલે મહેરને ઝીલવી હોય, મહેરને પામવી હોય તો પાત્ર બનવું પડે. ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. એટલે આપણે સેવા પૂજા, ભજન ભક્તિ, પાઠ પારાયણ, ધણીજીને રીઝવવા, પ્રસન્ન કરવા જે કંઈ કરતા હોઈએ તે પરમધામની પ્રીતિથી, રીતિથી, દુલ્હન ભાવથી કરીશું તો ધણીજીનો રાજીપો આપોઆપ પામીશું. પરમધામમાં આપણે ધણીજીને પ્રસન્ન રાખવા શું કરતા હતા? તો કહે છે, પ્યાર કરે માહે માહે, વાસ્તે ખસમ પ્યાર. અને અહીં આપણે શું કરીએ છીએ? ખેંચા ખેંચી. આપણી સૌથી મોંઘી જણસ હતી એક દિલી. આ માયાવી બ્રહ્માંડમાં ધામધણીને ભાવતી પરમધામની અનામત એક દિલી આપણે ગુમાવી દેતા હરેક વાતે આપણો વ્યવહાર અને વર્તણૂક વિરોધાભાસી બનતું જોઈને ધણીજી દુખી છે. એમણે શ્રીમુખે કહ્યું છે, જ્યો જ્યો વિરોધ હોત સાથ મેં, ત્યો ત્યો મોહી કો હોત હૈ દુઃખ. આમ આપણી કહેની, કથની અને રહેણી પરમધામથી વિપરીત થઈ ગઈ હોવાથી ધણીજીને કહેવું પડ્યું, પડદા તું હી કરત હૈ, ધની નહીં તુજસે દૂર. આવું આપણું દુરાચરણ હોવા છતાંય પાછા કહીએ છીએ, અરજ કરતા નથી. અરજ કરતા હોય તો ક્યારનુંય સાંભળ્યું હોય. અંતર આડી ટાલ કે પિયા, કીજે હાસ વિલાસજી. ધણીજીને પામવા અને પેખવા હોય તો પતિવ્રતાપણે સેવતા, પ્રેમ મેં ભીગે રહીએ, પીવું સો આનંદ ધન. ધણીજીને ગમતું જીવો, એના સિવાય ઓર કોઈ ઉપાય નહીં. આપણે આવા નિર્લજ, નફ્ફટ અને નગુણા કેમ બની ગયા? એ કહું, શેક્સપિયરે કહ્યું, વર્લ્ડ ઇઝ અ સ્ટેજ એન્ડ વી ઓલ આર એક્ટર્સ. આ સૂત્ર જગતજનો કાજે સાચું હોઈ શકે, પણ બ્રહ્મ સૃષ્ટિ માટે નહીં. બ્રહ્મ સૃષ્ટિ માટે તો શ્રીમુખે કહ્યું, દેખન કો તુમ આઈ રે દુનિયા, તુમારે કારણ કિયો એ સંચ. પૂર્ણ પરમાત્માની અંગનાઓની વાસના આ ખલકનો ખેલ જોવા, દેખવા, પ્રેક્ષક તરીકે વિશ્વમાં વિહરી રહી છે. એ એક્ટર રૂપે નથી આવી. એક્ટરનું કામ સ્ટેજ ઉપર એક્શન કરીને પ્રેક્ષકોનું મનોરંજન કરવાનું છે. પ્રેક્ષક ના હોય તો, એટલે કે જોનારા જ ન હોય તો ખેલાડી ખેલ કોને દેખાડે? એટલે આ જગતમાં જીવ સૃષ્ટિ અને ઈશ્વરીય સૃષ્ટિ માયાવી ખેલો ખેલીને બ્રહ્મ સૃષ્ટિનું મનોરંજન કરવા નિર્મિત છે. બ્રહ્મ સૃષ્ટિએ તો માયામાં જળકમળવત રહીને પ્રેક્ષક તરીકે જોવાનું માત્ર છે, નિરખવાનું છે. નિરખીને ગમતું કે ભાવતું લાગે તો પણ ખેલ ખેલવા મંડી જઈ મહેમાન મટીને ખેલાડી થવાનું નથી. પરમધામની નિસ્બતી વાસના બ્રહ્મ સૃષ્ટિ આ જગતની મહેમાન છે અને જગત એનું યજમાન છે. પણ ગમતું અને ભાવતું લાગતા બ્રહ્મ સૃષ્ટિ ભ્રમણામાં પડીને ખેલ ખેલવા મંડી પડી પ્રેક્ષક મટીને એક્ટર બની રહેવાથી કિરંતન 64માં કહેવું પડ્યું, તમે વાંકું વસમું કાંઈ નવ જોયું, જેમ ભામીની ભૂંડી ભંડાવે. કુકરમ કરતા કાંઈ ન વિચારે, પછે નાહોને નીચું જોવરાવે. એણી પેરે તમે સેવ્યા સ્વામીને,
ચિત્ત શું જુઓ વિચારી, દુષ્ટપણે તમે ધણીને દુખવ્યા, હવે કેહી પેર થાશે તમારી. અમિતાભ બચ્ચનને પણ જાહેરમાં કહેવું પડ્યું કે મેં સિનેમામાં ક્યારેય એવો રોલ નથી ભજવ્યો જેનાથી મારા પરિવારને શરમાવવું પડે. સિનેમામાં તો પાત્ર પ્રમાણે એક્શન અને ડાયલોગ કરવા જ પડે, પણ પોતાના પરિવારને અભદ્ર લાગે તેવો, પોતાના પરિવારને ન ગમે તેવો કોઈ રોલ એમણે નહીં ભજવ્યાની ખુમારી છે. અમિતાભ બચ્ચન સૌને ગમતો છે કારણ કે એ સહુને ગમતું જીવે છે. કોઈ મુઠ્ઠી ઉચેરા માનવીની ધર્મપત્ની કોઈ ક્લબમાં દારૂ પીને અણછાજતું વર્તન કરે યા અભદ્ર ડાન્સ કરે તો પેલા મુઠ્ઠી ઉચેરા માનવીને શરમાઈને ઝંખવાણા પડવું પડે છે. પરિણામે એ અણગમતી થઈ જાય છે. આપણે આ મોહસાગરમાં નિજ સ્વરૂપ અને નિજવરની વિસ્મૃતિને કારણે ધામ અને ધણીને ધોકો લાગે તેવો, લાંછન લાગે તેવો વ્યવહાર વર્તન કરી રહ્યા હોવાથી ઇન્દ્રાવતીજીને કહેવું પડ્યું, તમે વાંકું વસમું કાંઈ નવ જોયું, પછી નાહોને નીચું જોવડાવો. ધામ ધણીના પ્રીતિપાત્ર થવું જ હોય તો જેમ નવોઢા પોતાના પતિને પોતાનું તન મન ધનથી કહો કે સર્વસ્વથી સમર્પિત થઈ જઈ પતિમાં સમાઈ જાય છે, પતિમાં ઓળઘોળ થઈ જાય છે, તેમ આપણે જે કહીને આપણું માનતા હોઈએ તે સઘળું એટલે કે સ્વનું અને સર્વનું સમર્પણ કરી એનામય થઈ જઈએ તો એ આપણને વહાલથી વીંટળાઈ વળે. ધામધણીને આપણું કશું પણ જોઈતું નથી હોતું. એણે કોઈ વાતની કમી કે કામના નથી, પણ આપણે જ્યાં સુધી ભૌતિક ચીજ વસ્તુને ચીટક્યા હોઈશું ત્યાં સુધી આપણે ધામ કે ધણીમાં ચિત્ત ચોંટાડી શકીશું નહીં. એટલે શ્રીમુખે કહ્યું, અરસ લ્યો યા દુનિયા દોનો પાઈએ ન એક ઠોર. બીજી રીતે કહીએ તો પ્રેમ ગલી અતિ સાંકડી તામે દો ન સમાય. હસવું અને લોટ ફાંકવો બે ક્રિયાઓ એકી સાથે ન થઈ શકે. તેમ માયા કે માલિક બેવને એક સાથે પામી કે ચાહી ન શકાય. તેમ છતાંય દુની અપની દાનાઈ સે લેને ચાહે દોઈ. જગતજનો પોતાની ચતુરાઈથી, યુક્તિ પ્રયુક્તિથી માયા અને બ્રહ્મને એક સાથે પલાન કરવા ચાહે છે, પણ બંનેને એક સાથે પલાન ન કરી શકાય. તેમ અરસ લ્યો યા દુનિયા દોનો પાઈએ ન એક ઠોર. શ્રી રાજેશ વ્યાસ મિસ્કિનનું કહેવું છે, દૂધ દહીંમાં પગ રાખ્યા ને મળી ગયો કિરતાર. કોઈએ જાણ્યું મનવા ક્યાંય સાંભળ્યું જાણ્યું. હજાર દુઃખ છે હજાર કારણ તોય કશું ના છૂટે. ક્યો રસ હસે એમાં પડતો દુઃખ ઘણું ઘૂટે. સાસરીનું સુખ માણવું જ હોય તો કન્યાએ પિયરને તજવું પડે. મોહેરામાં અગ્નિની સાક્ષીએ પતિને સમર્પિત થયેલી કન્યા પિયર અને પિયર પક્ષનો ત્યાગ કરી અજાણ્યામાં ઓતપ્રોત થઈ જાય છે, દૂધમાં સાકરની જેમ ભળી જાય છે. એ જોવા જાઓ તો સંન્યાસ કરતાંય ગજબનું મહાભિષ્ક્રમણ છે. એક લૌકિક વરને પામવા કન્યાએ આવો ગજબનો ત્યાગ કરવો પડતો હોય તો અલૌકિક વરને પામવા માયામાંથી અલિપ્ત થવું જ પડે. આ માયાવી બ્રહ્માંડમાં માયા છોડવી દુષ્કર હોવાથી ધામની નિસ્બતી સુહાગિણીઓથી થઈ શકે એવો ઉપાય બતાવતા સ્વામીજી કિરંતન 35માં કહે છે કે જળમાં નાહીએ કોરા રહીએ, જાગીએ માહે સુપન. મતલબ કે મોહજળમાં જળ કમલવત રહેવાનું ફરમાવે છે. તમે પૂછવાના કે જળ કમલવત એટલે શું? તમને આ વાત વારંવાર સમજાવી હોવા છતાંય આજે ફરી એકવાર કહું છું. કમળની ઉત્પત્તિ જળમાં જ થાય છે. જળ જ એનું જીવન છે. જળમાં ફૂટે છે, જળમાં જ ફાલે છે, જળમાં જ ફોડે છે અને જળમાં જ ફળે છે. તેમ છતાંય કમળ જળથી અલિપ્ત રહે છે.
જળ ન હોય તો એનું અસ્તિત્વ જ ન રહે. તેમ આપણું પ્રાગટ્ય માયામાં થયું છે. માયામાં જ આપણો ઉછેર થયો છે. માયાને લઈને જ આપણો ભૌતિક વિકાસ વિલાસ થાય છે. માયા ન હોય તો આ માયાવી જગત કે આપણા ભૌતિક સ્વરૂપનું અસ્તિત્વ જ ન રહે. જેમ કમળને માટે જળ એ જીવન છે, જળના સહારે એ વિકસે છે અને વિલસે છે, છતાંય એ જળથી અલિપ્ત રહે છે, તેમ પ્રાણી માત્ર માયાના સહારે વિકસે છે અને વિલસે છે. આપણે જો કમળની માફક આ મોહ જળમાં માયાથી અલિપ્ત રહીએ તો ધામ અને ધણીથી ઢુકડા થવાય. હું તો કહું છું કે આપણી પૂઠ ન મૂકે વાહલો, અખતરો કરી જુઓ, એમાં લગી રહી ખતરો નથી. માયામાં આવ્યા છીએ તો માયામાં જ વિહાર કરવાનો છે. માયાને ધૃણા કે નફરત કરવાની નથી, તેમ તિરસ્કાર પણ કરવાનો નથી અને તરછોડવાની પણ નથી. કારણ કે ઉપની છે મૂળ ધણી થકી. જેમ સાગરની સહેલ કરવી હોય તો નૌકા લઈને જઈએ છીએ, પછી આપણને સાગરના જળથી ભય લાગતો નથી. એમ આ મોહજળની સહેલ કરવા દેહરૂપ નૌકા સર્જન હારે દીધી છે. પણ તુલસીદાસ ચેતવણી આપતા કહે છે, પાની બાढ़े नाव में घर में बाढ़े दाम, दोनों हाथ उलेचिए यही सज्जन का काम. નાવ પાણી ઉપર તરે છે એ નિર્વિવાદ છે, પણ જો નાવડીમાં પાણી ભરાઈ જાય તો નાવ ડૂબી જાય છે. મતલબ કે નાવને સહી સલામત પાણી ઉપર તરતા રહેવું હોય તો નાવડીમાં અંદર પાણી ભરાવવા દેવું જોઈએ નહીં. અગર પાણી ભરાઈ જાય તો નાવિકે પાણીને શક્ય એટલી ઝડપથી પાણી ઉલેચી કાઢવું જોઈએ. ન ઉલેચે તો નાવ તરવાને બદલે તળિયે બેસી જાય. એમ માણસે પણ માયામાં તરતા રહેવું હોય તો દેહરૂપી નૌકામાં માયા પ્રવેશી જવી જોઈએ નહીં. અગર માયા પ્રવેશી જાય તો દોનો હાથ ઉલેચીએ યહી સજ્જન કા કામ. સ્વામીજીનું કહેવું છે, તમે માયામાં રહીને ફૂલો, ફાલો, ફોડો અને ફળો, પણ શરત એટલી જ છે કે બધુંય જળ કમળવત રહીને કરો. મતલબ કે જળમાં નાહીએ, કોરા રહીએ, જાગીએ માહે સુપન. જીવનની હર પલ હર ક્ષણ જાગતા રહો, જાગતા રહો. પાછા તમે પૂછવાના કે જાગતા રહેવા શું કરવું પડે? એને માટે શ્રીજીએ કહ્યું, સુરતા એકેય રાખીએ મૂલ મિલાવવા માહી. આપણું લક્ષ્ય ધામ અને ધણી છે. લક્ષ્યને સદાકાળ નજર સમક્ષ રાખીએ તો લક્ષ્ય સિદ્ધિ થાય. લક્ષ્ય સિદ્ધિ કરવા અર્જુન પાસે શીખવા જેવું છે. બાણ વિદ્યાની પરીક્ષામાં ઝાડ ઉપર ટીંગાળેલા પક્ષીની આંખ વિંધવાની હતી. અર્જુને ધનુષ્ય બાણ હાથમાં લીધું ત્યારે ગુરુ દ્રોણે પૂછ્યું, તને શું શું દેખાય છે? જવાબમાં અર્જુને કહેલું, મને કેવળ પક્ષી દેખાય છે. ગુરુએ પૂછ્યું, હવે તને શું દેખાય છે? ત્યારે અર્જુને કહેલું, મને કેવળ પક્ષીની આંખ જ દેખાય છે. એ સાંભળી ગુરુ બોલ્યા, ચલાવ તીર. અર્જુન પક્ષીની આંખ વિધીને બાણ વિદ્યાની પરીક્ષામાં પરિપાર ઉતરેલો. આપણે પૂજા પાઠમાં બેઠા હોઈએ ત્યારે આપણને કેવળ આપણું લક્ષ્ય ધામ ધણી જ દેખાવા જોઈએ. આજુબાજુનું બીજું કશું જ દેખાવું જોઈએ નહીં. આટલું કરી શકાય તો લક્ષ્ય સિદ્ધિ થઈ ગઈ જ સમજો. તપેશુ સર્વેશુ એકાગ્રતા પરમ તપઃ. સઘળા પ્રકારના તપમાં એકાગ્રતા પરમ તપ છે. ગોપીઓ વેદ ઉપનિષદથી અબોધ હતી. શ્રી કૃષ્ણજી સાથે પોતાની અલૌકિક નિસ્બતનું પણ તેમને ભાન ન હતું. છતાંય કામ કરતી અતિ ઘણું, પણ ચિત્ત વહાલાજીની માય રાખતી ગોપીઓ ગૃહસ્થી હતી. ગાયો અને ઘર સંભાળવાનું કામ અતિ ઘણું હતું. કહે છે કે ટોપલો ભરીને શાક સમારતી તો રોટલા કેટલા ઘડતી હશે. પલ્લી નવરાશ ન હતી, છતાંય હાથે કામ અને હૈયે શ્યામ હોવાથી ગોપીઓને જીત દેખો તિત
શ્યામમયી હતું. ગોપીઓ શ્રી કૃષ્ણજીનું ચિંતન કરતા કરતા કૃષ્ણમય બની જતી અને બોલતી, અહમ કૃષ્ણ, અહમ કૃષ્ણ. આપણે પણ આવો ગોપી ભાવ કેળવીને જીવનને ખીલવવાનું છે. ગોપી ભાવ આવી જાય તો માખણની મટકીમાં પણ માધવને પ્રગટ થવું પડે. મંદિરે દર્શન કરવા જઈએ ત્યારે કેવળ મુગટ જ નહીં, મુગટ ધારણ કરેલા ધણીજી દર્શાય તો એ દર્શન, બાકી તો દહેરીએ હાથ દઈને પાછા ફર્યા જેવું જ હોવા છતાંય રસ્તામાં કોઈ પૂછે, ક્યાં જઈ આવ્યા? તો કહેવાના કે દર્શન કરી આવી. આપણે કેટલું બધું ખુદને છેતરીએ છીએ. દર્શન કોને કહેવાય એ સમજાવવા હું આપને રાજકુમાર સિદ્ધાર્થના જીવનને વળાંક આપતી ઘટના તમને કહી રહ્યો છું. રાજકુમાર સિદ્ધાર્થનો જન્મ થતા જ્યોતિષીઓએ એની જન્મ કુંડળી બનાવી ભવિષ્ય ભાખ્યું કે આ રાજકુમાર ક્યાં તો ચક્રવર્તી રાજા થશે યા મહાન ધર્મ પ્રવર્તક બનશે. આવી ભવિષ્યવાણી સાંભળી રાજાએ સિદ્ધાર્થનો ઉછેર વૈભવ વિલાસના વાતાવરણમાં કર્યો. એક દિવસ રાજકુમાર સિદ્ધાર્થ રથમાં બેસી નગર ચર્ચા જોવા નીકળ્યો. રસ્તામાં એક કુષ્ઠ રોગી મળ્યો. એના હાલ હવાલ જોઈને રાજકુમારે સારથીને પૂછ્યું, આ કયું પ્રાણી છે? સારથીએ કહ્યું, હજૂર, એ પણ આપણા જેવો માણસ છે. રોગ થવાથી એની આવી દશા થઈ છે. રાજકુમારે પૂછ્યું, આપણને પણ આવો રોગ થાય? હા સરકાર, માણસ માત્રને જેટલા ભોગ એટલા રોગ થાય. આગળ જતા એક કેડથી વળી ગયેલ લાકડીને ટેકે ચાલતા વૃદ્ધને જોતા રાજકુમારે ફરી પ્રશ્ન કર્યો, આ કયું પ્રાણી છે? જવાબ આપતા સારથી બોલ્યો, હજૂર, આ પણ આપણા જેવો માણસ છે. વય વધતા વૃદ્ધ થવાથી એની આ દશા થઈ છે. સિદ્ધાર્થે પ્રશ્ન કર્યો, હું પણ વય વધતા વૃદ્ધ થવાનો? હજૂર, ક્ષણે ક્ષણે આપણી વય વધતી જાય છે, જે વૃદ્ધત્વ તરફ ખેંચી જાય છે. ગળપણ પણ ન જોઈતું હોય તો પણ પ્રાણી માત્રને ઉંમર વધતા ગળપણ આવે જ. આગળ જતા શબને ઠાઠડીમાં બાંધી ડાઘુઓ લઈ જતા જોઈને રાજકુમાર બોલ્યો, આ શું છે? સરકાર, એ શબ છે. માણસના દેહમાંથી પ્રાણ નીકળી જાય એટલે મૂળદું બની જાય, એને શબ કહે છે. પ્રાણ નીકળી ગયા પછી થોડા કલાકમાં માણસના શરીરમાંથી ગંધ આવે છે. તેથી જેના દેહમાંથી પ્રાણ નીકળી જાય એ મરી ગયો માનીને એને સ્મશાને લઈ જઈ લાકડાની ચિતા ખડકીને એની ઉપર મૃતદેહ એટલે કે શબને મૂકી સળગાવી દે છે. રાજકુમારે પૂછ્યું, આપણી પણ આવી દશા થવાની? હા સરકાર, જે જન્મ્યો તે જાય. માણસ માત્રની આ અંતિમ દશા છે. આ બધા દ્રશ્યો જોઈને એટલે કે દર્શીને રાજકુમાર સિદ્ધાર્થને સંસાર અસાર અને મિથ્યા ભાસવા લાગ્યો. આત્મતત્વ જે અમર અને અવિનાશી છે એને જાણવા જોબન ભરી રૂપવંતી પત્ની યશોધરાને એની ગોદમાં સૂતેલા પુત્ર રાહુલને તજીને સિદ્ધાર્થે મહાભિષ્ક્રમણ કર્યું અને ફળશ્રુતિમાં એ ગૌતમ બુદ્ધ બનીને ઉભર્યા. ઉપર જણાવ્યા એ ત્રણ દ્રશ્યોના દર્શન માત્રે વિલાસી રાજકુમાર સિદ્ધાર્થને વિરક્ત ગૌતમ બુદ્ધ બનાવી દીધા. આદ્ય શંકરાચાર્યજીનું કહેવું છે, જ્ઞાતે તત્વકઃ સંસારઃ. આપણે પણ આવા દ્રશ્યો નિત્ય નિરખીએ છીએ, પણ આપણે રાજકુમાર સિદ્ધાર્થની નજરથી નિરખીએ તો આપણને પણ માયાનો મોહ છૂટે. દર્શન કરવાની રીત શીખવતા સ્વામીજી કહે છે, ચર્મચક્ષુ પાતે નહીં, નિજ નયનો સે દેખ. નિજ નયનો એટલે અંતરચક્ષુ. દર્શન કરતી વખતે શ્રીમુખે શીખ આપતા કહે છે કે દેખ તું નિસ્બત અપની, મેરી રૂહ તું આંખે ખોલ. આપણા બાહ્ય ચક્ષુથી જે જોઈએ છીએ કે દર્શીએ છીએ એ માયા છે. પરમાત્માને જોવા જાણવા કે દર્શવા હોય તો અંતઃચક્ષુથી જ દર્શાય. એટલે છેલ્લે કહી દીધું, અંતર આંખો ખોલસી, સોઈ દેખસી એ. માટે મારા મહેરબાન
દહેરીએ હાથ દઈને દર્શન કર્યાનો સંતોષ માનીને પાછા ન ફરતા. અંતરચક્ષુથી દર્શીને આત્મ સાક્ષાત્કાર કરશો તો બેડો પાર થઈ જશે. ગોપીઓને નિજ સ્વરૂપની, નિજ વરની કે નિજ ધામની જાણકારી ન હતી. આપણને તો નિજની, નિજ વરની અને નિજ ધામની નિસ્બતની જાણકારી છે જ. આ જાણકારીને આધારે આપણે આપણા અંતઃકરણમાં છુપાઈને બિરાજેલા ધણીજીનું ચિંતન કરીએ તો એમણે પ્રગટ થવું જ પડે. સવાલ છે ગોપી જેવું મનન, ચિંતન અને રટણ કરવાનો. ગોપીઓની જેમ હાથે કામ અને હૈયે શ્યામ રાખી પ્રીત કરીએ તો. કહે છે પ્રીત કરે તેની પૂઠ ન મૂકે વાહલો. એવી કોઈ પ્રેમદા ભાડી છે ખરી કે જેણે પોતાનો પ્રિયતમ પૂઠળ પૂઠળ ફરે એવું ન ગમતું હોય? આપણે અક્ષરાતીતના આસક છીએ, એ આપણા માસુક છે. માસુક આસક પાછળ પાછળ ન ફરે તો એણે માસુક કોણ કહેશે? અક્ષરાતીત માસુકની રીત રસમ પૂર્ણપણે પાડતા સ્વપ્નાતરમાં ક્ષણ નવ મૂકે વહાલો, એ રીતે અરસ દિલ મોમીન કહીને આપણા અંતરમાં હરપલ હર ઘડી બિરાજમાન છે જ. માયાના આવરણથી આપણે આપણી હૈયા કુંજને એટલી ધૂંધળી બનાવી દીધી છે કે એ સહેરગસે નજદીક હોવા છતાંય આપણે એને જોઈ, જાણી કે અનુભવી શકતા નથી. આહાસીનું ઠામ છે. માસુક આટલો બધો નજીક અને હાથ વગો હોવા છતાંય આસક એણે જોઈ શકતી ન હોય, એણે સ્પર્શી શકતી ન હોય, એણે સાંભળી શકતી ન હોય તો એનાથી વધારે કઈ કમનસીબી હોઈ શકે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પ્રીતિ પામવી જ હોય તો તમારી રહેણી, કરણી અને કથની એણે ગમતી હોય એવી કરો. તમારે કદી મોટા ઘરની વહુ સાથે યા રાજઘરાનાની રાણીઓ સાથે વાતચીત કરવાનું સૌભાગ્ય સાંપડ્યું છે ખરું? એમની વાતચીત કરવાની ઢબમાં, એમની વાણીમાં કેટલી બધી મધુરતા, મીઠાશ, વિવેક, વિનય અને ખાનદાની ઝરતી હોય છે. એમની વાણીમાં કર્કશતા, કડવાશ, ઉદ્ધતાઈ, લાચારી, દૈન્યતા કે માંગણું ની ગંધ સરખી પણ આવતી નથી. પહેલી મુલાકાતે જ આપણને અહેસાસ થાય કે ખરેખર એ સુપર ક્લાસના છે. પણ સ્વામીજી કહે છે તુમ હો સૈયા સુહાગિની, એ સમજ લીજો દિલ બોજ. સ્વામી લાલદાસજી પણ વિતક 3:8 ઢંઢોરતા કહે છે તુમ આયે હો અરસ સે જગાઓ અપની આતમ. આપણે તો ધામના નિસ્બતી છીએ. એ દ્રષ્ટિએ આપણે તો એમના કરતાંય સુપ્રીમ ક્લાસના છીએ. સુપ્રીમ ક્લાસના હોઈએ તો આપણો વ્યવહાર, વિવેક તથા વિચાર, વાણી અને વર્તણૂક અન્ય કરતાં સુપ્રીમ ક્લાસની હોવી ઘટે. નાગરણ કદી પણ વાઘરણ જેવું વદે કે વર્તે નહીં, અને કદાચ એ વાઘરણ જેવું વદે કે વર્તે તો લોકો કહેશે વહુએ વગોવ્યા મોટા ખોડ ડાળે લોલ. આપણે ધામના નિસ્બતી હોવાને કારણે આપણી રહેણી, કથની અને કરણીથી ધામ કે ધણીને બટ્ટો લાગે, લાંછન લાગે એવું કશુંય ન કરાય કે ન વદાય. આવી આપણી રહેણી થઈ જાય તો ધણીજી વચનબદ્ધ છે કે રહેણી રૂહે પહોંચાવસી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરા ન કોઈ કોઈ. એવી અનન્ય ભક્તિ ધરાવતી મીરા જ્યારે ગાતી ત્યારે ગિરિધર ગોપાલ સાક્ષાત પધારી નાચવા લાગતા. નામદેવ કીર્તન કરતા ત્યારે પાંડુરંગ પ્રત્યક્ષ પધારી નાચી ઉઠતા. ગીતામાં શ્રી કૃષ્ણજી એકરાર કરતા બોલ્યા છે કે મારા ભક્તો જ્યાં ગાય છે ત્યાં હું નાચું છું. રાગ તાલથી ગવાય, બજવાય એ સોનામાં સુગંધ ભળ્યા જેવું છે. પણ પરમાત્મા કેવળ રાગ તાલથી રીઝતા નથી. પરમાત્મા કેવળ રાગ તાલથી રીઝતા હોત તો સિનેમાના સ્વર કિન્નરી લતા મંગેશકરે ગાયેલા ભક્તિ ગીતોમાં આજ સુધી પરમાત્મા પ્રત્યક્ષ પધાર્યાનું જોયું જાણ્યું નથી. તમારા કંઠમાં કેટલું માધુર્ય કે મીઠાશ છે એ પરમાત્મા જોતા નથી. તમારો પ્રેમ ભીનો કંઠ, તમારો પ્રેમ ભાવનો પોકાર પરમાત્માને ખેંચી લાવવા સક્ષમ છે.
પરમાત્માને જ્યારે જ્યારે કોઈએ પ્રેમથી પોકાર્યા હોય અને એ પ્રત્યક્ષ ન થયા હોય એવું બન્યું નથી. तुम प्रेम से पुकारो तो सही, देखना वो कैसे साकार नहीं हो. આવી ચેલેન્જ એક ભક્ત હૃદયની છે. એક વખત મીરાને વૃંદાવનમાં કોઈ કીર્તન કથામાં જવાનું થયેલું. ત્યાં પાટિયા બોર્ડ ઉપર લખેલું હતું, રાગ સે ગાના. મીરાની નજર બોર્ડ ઉપર પડતા બોર્ડ ઉપર રાગ સે કાઢીને પ્રેમ સે લખીને સૌને પ્રેમ ભાવથી ગાવાની સૂચના કરી. પરમાત્મા પ્રેમનો ભૂખ્યો છે. શ્રીમુખે પણ કહ્યું, જબ ઉપજે પ્રેમ તરંગ તબ હુઆ ધામ ધણી સો સંગ. તમે ગમે તેટલા પાઠ પારાયણ કે પરિક્રમા કરશો તો પણ કિરંતન 9:6 કહ્યું છે કે પ્રેમ વિના સુખ પાર કો નાહી, જો તુમ કરો અનેક આચાર. માટે કિરંતન 35-32 કહે છે, પ્રેમ મેં ભીગે રહીયો પિયુસો આનંદ ધન. એવું કરી શકશો તો સ્વામીજી પરિક્રમા 164 વચનબદ્ધ છે કે પ્રેમ ખોલ દેવે સબ દ્વાર, પારે કે પાર કે પાર. વતી દેખ તું નિસ્બત અપની, મેરી રૂહ તું આંખે ખોલ. કોઈની વાણીમાં કાઠિયાવાડી ટહુકો સંભળાય તો આપણે પારખી લઈએ છીએ કે એ કાઠિયાવાડી છે. કોઈની વાણીમાં સુરતી લઢણ સંભળાય તો આપણે કહીએ છીએ એ સુરત બાજુના છે. કોઈની વાણીમાં પારસી લહેકો હોય તો આપણને ખબર પડે છે કે પારસી બાવા છે. એમ આપણે પરમધામના હોઈએ કે હોવાનો દાવો કરતા હોઈએ તો આપણી વાણીમાં પરમધામનો ટહુકો અને મહેક વર્તાવવી જ જોઈએ. કારણ કે યદા યદા મુંચતી વાક્ય બાણમ તદા તદા જાતિ કુલમ પ્રમાણમ. વળી કહ્યું, બોલી સે પહેચાનીએ યે કાગા યે કોયલ. તમે પાછા પૂછવાના કે પરમધામનો ટહુકો અને મહેક કેવી હોય? એની સ્પષ્ટતા કરતા શ્રીમુખે બોલ્યા, જેને દર્શન નેત્ર ઠરે અને વચન કહે ઠરે અંગ. અનેક વિઘન પડે ત્યોય મૂકવો નહીં સાધ સંગ. જેના દર્શન માત્રથી દિલ, દિમાગ અને દેહમાં ઉલ્લાસ અને ઉમંગ ઉભરાય. જેની વાણી સાંભળતાની સાથે હૈયું હાશ અનુભવે. જેના દર્શન માત્રથી ચિત્ત શક્તિ ઉત્કર્ષ થયાની પ્રતીતિ થાય. એવાનો સત્સંગ મેં એટલા અવરોધો આવે તો પણ જવા દેવો જોઈએ નહીં. આવા મહાત્માઓની વાણીમાં તમોને પરમધામની મીઠાશ અને મહેક વર્તાશે. જો તમોને પરમહંસ મહારાજ શ્રી કૃષ્ણ પ્રિયાચાર્યજીનો કે શ્રી ગુરુજી મંગલદાસજી મહારાજ શ્રીનો કે પન્ના વિતક કથાકાર શ્રી ધનીદાસજીનો સત્સંગ કે સાનિધ્યનું સૌભાગ્ય મળ્યું હશે તો તમને આવી પરમ વાણી માણવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે. જેની સમીપ બેસવાથી આત્મવિશ્રાંતિ મળે એનો સંગ કરજો. આપણે પરમધામના હોવા છતાં આપણી વાડીમાં પરમધામની મહેક કે મીઠાશ કેમ વર્તાતી નથી? જબરો પ્રશ્ન કર્યો તમે. એનોય ખુલાસો કરું. કહે છે કે ગધેડા જોડે ગાયને બાંધવામાં આવે તો ભૂખતા ન શીખે પણ લાત મારતા તો શીખે જ. આપણે બ્રહ્મ સૃષ્ટિ છીએ. જીવ સૃષ્ટિના સંપર્કમાં આવતા આપણે જીવ સૃષ્ટિ જેવું વિચારવા, વધવા અને વર્તવા લાગ્યા છીએ. સંગ દોષનું આ પરિણામ છે. એને લઈને આપણી રહેણી, કરણી અને કથનીમાં પરમધામની મહેકને બદલે દુન્યવી દુર્ગંધ વર્તાય છે. એટલે જ અનેક વિઘ્ન પડે ત્યોય મૂકવો નહીં સાધ સંગ. સાધ સંગ એટલે સાધુ વેશધારીઓને જ નહીં પણ સદ સાધુ કે સજ્જનનો સંગ કરવાનો છે. એકલા સાધુને સંગે ચડી જશો તો મીરાની માફક કહેવું પડશે. સાધુ સંગ બેઠ બેઠ मैंने લોક લાજ ખોઈ. કિરંતન 27:7 વધુ સ્પષ્ટતા કરતા કહ્યું, જો માહે નિર્મલ બાહેર દેવે ન દેખાઈ, વાંકો પાર બ્રહ્મ સો પહેચાન. મહામત કહે સંગત કર વાંકી, કર વાહી સો ગોષ્ઠ જ્ઞાન. તુલસીદાસજીનું કહેવું છે, વિનું હરિકૃપા સત્સંગ ન હોય
વિનું સત્સંગ વિવેક ન હોય, સત્સંગ ન થઈ શકે તો સદગ્રંથો વાંચો, પણ મહેરબાની કરીને કુછંદ કે કુસંગે ચડતા નહીં. જેમ દૂધ ભર્યા તપેલામાં છાશનું ટીપું પડતા, એટલે કે દૂધને છાશનો કુસંગ થવાથી દૂધ મટીને દહીં બની જાય છે, તેમ તમારું દૂધ જેવું ઉજ્જવળ જીવન કુસંગથી અખડાઈ જશે. પછી કોઈ કાળે તમારું જીવન પાછું દૂધ જેવું ઉજ્જવળ કે મધુર નહીં બને. સત્સંગ ન થઈ શકતો હોય, જ્ઞાન ગોષ્ઠી ન થઈ શકતી હોય, તો સદગ્રંથોનું વાંચન કરવું એ શક્ય ન હોય તો કબીર સાહેબ કહે છે તેમ, સુમરીન સુરત લગાય કે મુખ સે કછું ન બોલ, બાહર કા પટ બંધ કર અંદર કા પટ ખોલ. જેમ સૂર્યના કિરણમાં સૂર્યનું તેજ સમાય ન શકે, ચંદ્રની ચાંદની ચંદ્રના કિરણમાં સમાય ન શકે, તેમ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આપણે અંગના અંશ હોવા છતાંય પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ આપણી આંખોમાં એટલે કે આપણા ચર્મચક્ષુમાં સમાઈ શકતું નથી. આપણી દેહ દ્રષ્ટિથી પૂર્ણ બ્રહ્મનું બ્રહ્મતેજ માપી કે પામી શકાય જ નહીં. પૂર્ણ બ્રહ્મના સ્વરૂપને પામવું જ હોય તો દિવ્ય દ્રષ્ટિ એટલે કે આત્મદ્રષ્ટિ જોઈએ, અંતરચક્ષુ જોઈએ. શ્રીમુખે પણ કહ્યું કે અંતર આંખો ખોલસી સોઈ દેખસી એ. ગોપીઓને જીત દેખો તિત શ્યામમય ભાસતું હતું, એટલે શ્રીમુખે શીખ દીધી કે એણે પગલે આપણ ચાલીએ એ પગલા છે પરમાન. પૂર્ણ બ્રહ્મ પરમાત્માનું સ્વરૂપ આપણી આંખોમાં ન સમાઈ શકે, પણ આપણું રૂપ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના નયન કમળમાં સદાકાળ સમાઈ રહે એવું આપણે ઈચ્છીએ છીએ, કારણ કે આપણે એની અંગના છીએ, આસિકા છીએ. હર આસિકા માસુકના દિલમાં ગરબાઈ રહેવાનું અને માસુકની નયન કીકીઓમાં છવાઈ રહેવાનું આસિકી ઉભરાવીને ચાહતી રહેતી હોય છે. આપણી ધામ નિસ્બતને લઈને આપણે ધામધણીની નજરમાંથી નીકળી શકતા નથી. એનો પુરાવો આપતા ઇન્દ્રાવતીજી કહે છે, નજર સે ન કાઢી મુજે અવ્વલ સે આજ દિન. ઇન્દ્રાવતીજી જેવી કહેણી કથની અને રહેણી રાખવી જ પડે. એમ કરી શકીએ તો માસુકની નજરમાં આપણું રૂપ સ્થિર થયાની અનુભૂતિ આપણને પણ થાય. ઇન્દ્રાવતીજી તો ખુલ્લેઆમ કહે છે, વશીકરણની વિદ્યા શીખવાડું જો કોઈ હોય જોરાવરનાર. અહીં જોરાવરનાર એટલે હટ્ટી કટ્ટી નહીં, પણ જેની રહેણી કરણી અને કથની ધામધણીની અંગનાને છાજે એવી હોય તે. વહાલાજી તમને વશ વર્તે એવું ઈચ્છતા હોવ તો વહાલાજીને ગમતું જીવો. વશીકરણની આ જુક્તિ છે. તમે વહાલાજીને ગમતું જીવશો તો વહાલોજી તમને જેવું ગમતું હશે તેવું જ તમારી સાથે વર્તશે. જેમ ધગધગતા લારાની ચિંગારી લારાથી છૂટી પડતા વિખૂટી પડતા એ ચિંગારી લારાની ઉર્જા ગુમાવી દે છે અને કોલસો થઈ જાય છે, તેમ આપણે પણ ધામ અને ધણીથી અળગા થવાથી વિખૂટા પડવાથી ધામ અને ધણીની સ્મૃતિ ગુમાવી દીધી છે. ધામ અને ધણીની વિસ્મૃતિએ જ આપણને એમનાથી અળગા રાખ્યા છે. માર્કંડેય ઋષિ આત્મવિસ્મૃતિ થતા ધોબણ બનીને સંસારમાં રચ્યા પચ્યા રહેલા, તેમ આપણે પણ વિસ્મૃતિને કારણે સંસારમાં રચ્યા પચ્યા છીએ. ધામધણીનો રાજીપો હોય તો જ આ મોહસાગરમાંથી બહાર નીકળાય. ધામ અને ધણીજીની સ્મૃતિ કાયમ રહે એ માટે શ્વાસ શ્વાસ નિજ નામ જપો, વૃથા શ્વાસ ન જાય. અને સાથે સાથે સુરતા એકઈ રાખીએ મૂલ મિલાવા માહી. ધણીજીનો રાજીપો મેળવવા, ધણીજીની પ્રસન્નતા પામવા શું કરવું પડે? બીજું કશું કરવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં, જેવી સ્થિતિમાં છો તેવી સ્થિતિમાં ધણીજીને ગમતું જીવો. આપણે અક્ષરાતીતની અંગના હોવાને નાતે એની અંગનાને છાજે એવી આપણી જીવનશૈલી ન રાખીએ તો એણે લજાવવું પડે છે. એટલે કહેવું પડ્યું, તમે વાંકું વસમું કઈ ન જોયું, પછી નાહોને નીચું જોવડાવો. ધણીજી અને આપણી વચ્ચે
અંતરાયનું કારણ આ છે. કહ્યું પણ છે, આડે નૂરજ માલ કે એહી હે પડદા. આપણે કુસંગની વાત કરતા હતા. દ્રષ્ટાંતથી તમને સમજાવી રહ્યો છું. કેરીની સિઝન ચાલતી હતી ત્યારે તમારા સ્નેહી સંબંધીએ પૈસા ખર્ચતાય અહીં ના મળતી હોય એવી દુર્લભ 24 કેરીનું પાર્સલ મોકલ્યું હોય. પાર્સલ ખોલીને તમે ઘણી ખાખંતથી કેરીઓને પાકવા ગોઠવી હોય. 1-2 દિવસ પછી જોયું તો એમાંની એક કેરી કહોવાતી લાગી તો તમે એ કહોવાતી કેરીને 24 કેરીના પથારામાં બહાર કાઢી ફેંકી દેશો કે બાકીની 23 સારી કેરીઓ પેલી કહેલી કેરીને સારી કરી દેશે એમ ધારીને એક કહેલી કેરીને પથારામાં રાખી મૂકશો. એક કહેલી બાકીની 23 કેરીને એનો કોહવાળો ન લગાડે તે માટે તમે કહેલી કેરીને ફેંકી દેવાના. એક કહેલી કેરી બાકીની 23 સારી કેરીઓને કોહવાળો લગાડવાની ક્ષમતા ધરાવે છે, પણ 23 સારી કેરીઓ એક કહેવાતી કેરીને સારી કરવાની ક્ષમતા ધરાવતી નથી. એટલે કુછંદ કે કુસંગથી રવાડે ચડી ગયેલા જીવનને ફરી પાછું હતું તેમ રાગે પાડવું અતિ ઘણું મુશ્કેલ છે. કુસંગે ચડવાથી જીવનનું પોત બગડે છે. તમારું 200 રૂપિયા મીટરનું શર્ટ કે સુરવાલી હોય એની ભેગું તમારે ત્યાં આવેલ મહેમાનોને કેવળ 10 રૂપિયાનું મૂલ્ય ધરાવતો નહાવાનો ગમછો સાથે ધોવામાં આવે તો એ 10 રૂપિયાનો ગમછો તમારા 1000 રૂપિયાના શર્ટ કે સુરવાલીને પોતાનો રંગ એવો તો લગાડી દેશે કે તમારું શર્ટ કે સુરવાલી ફાટે ત્યોય ગમછાનો લાગેલો રંગ જશે નહીં. હકીકતમાં ગમછાનો રંગ કાચો હતો, તેથી જ તો તમારા શર્ટ જેનો રંગ પાકો હતો તેને લાગ્યો. તમારા પાકા રંગના શર્ટ કે સુરવાલી કાચા રંગના ગમછાને પોતાનો રંગ ન ચડાવી શક્યા. જેટલા તમે ઉદ્વગામી થયા હશો, જેટલા આધ્યાત્મમાં ઊંચા ચડ્યા હશો, તેટલો ગબડવાનો, નીચે પડવાનો ભય વધારે હોવાથી જીવનમાં ક્યારેય કુસંગ કરતા નહીં. જીવનનું પોત કોરું કટ હશે તો એમાં જોઈએ એવા રંગ પુરવણી કરવી શક્ય છે. પણ આપણે તો જાણે અજાણે આપણા જીવનનું પોત એવું મેલું દાટ બનાવી દીધું છે કે અંતકાળે કરગરવું પડે છે. મેલી ચુંદડિયા ઓઢ કે કેસે પાસ મેં આવું. મીરાના જેવી ખુમારી રાખવી જોઈએ જેથી છાતી ઠોકીને કહી શકાય કે ઓઢી મેં કાળી કામડી દૂજો રંગ ન લાગ્યો કોઈ. કબીર સાહેબ બોલ્યા, જ્યો કી ત્યો દરી દિન હીચ દરિયા. તારું દીધું જીવનનું પોત જેવું હતું તેવું જ, જરાય ડાઘ પડ્યા વગર એવું ને એવું જ તને સુપ્રત કરું છું. આવું કેમ બન્યું? તો કબીર સાહેબ કહે છે કે હું પહેલા હરિની ખોજમાં હરી હરી રટતા હરિને ઢૂંઢતો રહ્યો, પણ કબીરા મન નિર્મલ ભયા જૈસે ગંગા નીર. પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. મારું મન ગંગાજળ જેવું નિર્મળ થઈ જતા એ હરી હવે મારી પાછળ કબીર કબીર કહીને ફર્યા કરે છે. હવે તો નરસિંહ મહેતાની વાત માનશો કે પ્રીત કરે તેની પૂઠ ન મૂકે વાહલો. માયામાં રચ્યા પચ્યા રહીને મનને વશ કરવું કે નિર્મળ રાખવું અતિ ઘણું અઘરું અને અસાધ્ય છે. પણ ભક્તિ સહુ કોઈના વશની વાત છે. ભક્ત હૃદય માટે ભક્તિ સહજ છે. ભક્તિ કેવી રીતે કરવી એનો ખુલાસો કરતા નારદજી ભક્તિ સૂત્રમાં બોલ્યા, યથા વ્રજ્ર ગોપિકા નામ. ભક્તિ વ્રજની ગોપીઓ જેમ કરવી. આ જ વાત આપણને સમજાવતા સ્વામીજી બોલ્યા, એણે પગલે ચાલીએ એ પગલા છે પ્રમાણ સુંદર સાથજી. ગોપીઓએ મહેરસાગરના પાઠ કર્યા નથી, નિજ નામ મંત્ર જપ્યો નથી, પાઠ પૂજા પરિક્રમા કશું જ કર્યું નથી. કહો કે ગોપીઓએ આપણે કરીએ છીએ એવી ફરજ બંદગી કરી જ નથી. એમની ઈશક બંદગી હતી. ગોપીઓ પણ આપણી જેમ ગૃહસ્થી હતી. ગાયોનું અને ઘરનું બધું કામ
હાથે કરવાનું એટલે કહ્યું કામ કરતી અતિ ઘણું, પણ ચિત્ત વહાલોજીની પાસ રહેતું. મતલબ કે હાથે કામ અને હૈયે શ્યામ રહેતો હોવાથી શ્રી કૃષ્ણનું ગુણગાન ગુણાવતી રહેતી. શ્રી કૃષ્ણ બાળક હતા, ગોપીઓ વયે મોટી હોવા છતાંય યાર ભાવ રાખતી. ગોપીઓની આવી જીવંત ઈશકભરી ભક્તિને વશવર્તી શ્રી કૃષ્ણજી પણ ગોપીની વયના બનીને ગોપી સાથે લીલા કરતા. ખુલાસા ગ્રંથમાં ઈશક અને ફરજ બંદગીનો ખુલાસો કરતા બોલ્યા, इशक बंदगी अल्लाह की होत है हजूर, फरज बंदगी जाहिरी सौ लिखी हक से दूर. जो जो ઈશક બંદગીની સુગંધ વર્તાય ત્યાં હક હાજર હજૂર થાય છે. સદગુરુ શ્રી દેવચંદ્રજીની જીવન લીલા એનો સાક્ષી પુરાવો છે. ગોપીઓની ઈશક બંદગી માટે શ્રીમદ ભાગવત પ્રમાણ છે. જ્યારે પૂર્વ જન્મમાં હું હતી ગોપી, ગનગનવા વાળા આપણે તો દિયા હવા કા કુલુફ ઈમાન કે દ્વારે પર. આપણે ધામ અને ધણીના નિસ્બતી હોવાથી આપણા હૃદયમાં ઈશક અને ઈમાનનો ભંડાર છે. પણ જેમ પદ્મનાભ મંદિરના મહામૂલા ખજાના ઉપર વર્ષોથી તાળાબંધી હતી, તેમ આપણે આપણા ઈશક અને ઈમાન ભર્યા હૃદય ઉપર ચાહના, તૃષ્ણા અને અહંકારના તાળા માર્યા હોવાથી આપણી ભક્તિમાં, આપણી સેવા પૂજામાં ઈશ્ક કે ઈમાન વર્તાતો નથી. આપણી સેવા પૂજામાં, આપણી ભજન ભક્તિમાં ફરજ બંદગીની બદબુ આવે છે. ફરજ બંદગી એટલે કર્મકાંડ, કુરાનની ભાષામાં કહું તો શરીયત. આપણે ફરજ બંદગી કરીએ છીએ એને ઈશક બંદગીમાં ખપાવીને સંતુષ્ટ થઈએ છીએ. જો આપણી ઈશક બંદગીના ફળ સ્વરૂપે હક હજૂર ન થતા હોય તો એ ફરજ બંદગી જ છે એવું માનજો. આપણે ગોપીઓની જેમ જીવંત સેવા એટલે ઈશ્ક બંદગી કરતા નથી. એ સહેજમાં સમજાય એ રીતે કહું તો ગોપીઓ બાળક કૃષ્ણને પોતાનો માસુક સમજતી હતી, જ્યારે આપણે આપણા ધણીને હજુ બાળક જેટલો હોવાનું માનીને સેવા પૂજામાં એક નાનકડી ચાંદીની ડીશમાં ભોગ અને નાનકડી ચાંદીની લોટીમાં જળ ભરીને મૂકીએ છીએ. આ આપણી જીવંત એટલે ઈશક બંદગી ન હોવાની સાક્ષી પૂરે છે. આવી બધી ઘણી હકીકત કહેવી છે. આ અંગે અલગ અંક પ્રસિદ્ધ કરવો પડશે. જીવંત સેવાના નમૂનાને દર્શવો હોય તો શ્રી 5 પદ્માવતી પુરી ધામે જાઓ, શ્રી ઘુમટજી, શ્રી બગલાજી, શ્રી સદગુરુ મંદિર અને શ્રી મહારાણી બાયજુરાજજીના મંદિરમાં જ્યાં સુધી દર્શન ખુલ્લા હોય ત્યાં સુધી ફરજ ઉપરના પૂજારીજી હજુરમાં જ રહે છે. નિજ મંદિર છોડીને જતા નથી. આ મંદિરોમાં દરવાજા બહાર બધે હોય છે તેવી જાળી અસ્તિત્વમાં જ નથી. બીજા મંદિરમાં પૂજારી જાળી બંધ કરી તાળું મારી દર્શન ખુલ્લા રાખે છે. આપણા કોઈ ઓળખીતા પારખીતા જેલમાં હોય અને આપણે એમને મળવા જઈએ તો આપણી અને જેને જેલ થઈ હોય એની બંને વચ્ચે લોખંડની જાળી હોય છે. એવું જ મંદિરની જાળી બંધ હોય ત્યારે દર્શન કરનાર અને શ્રીધામ ધણીની વચ્ચે જાળી હોય છે. તમે તમારા ઘરમાં હો, તમે ટીવી જોતા હો કે પેપર વાંચતા હો, તમારી પત્નીને શાક કે દૂધ લેવા બહાર જવાનું થાય તો તમારા ઘરની જાળીને બંધ કરી તાળું મારીને જાય. એટલામાં તમારો મિત્ર કે સંબંધી તમને મળવા આવ્યો. હવે ઘરની જાળીને તાળું છે તો તમે અંદર અને બહાર, તમારી બંને વચ્ચે જાળીનો અંતરાય તમને કે તમોને મળવા આવનારને ગમશે ખરો? જો તમોને કે મળવા આવનાર વ્યક્તિને ન ગમતું હોય તો શ્રી યુગલ સ્વરૂપને પણ એમના દર્શને આવનાર વચ્ચે જાળીનો પડદો હોય તે ન રૂચે. પન્નાજીમાં ઋતુ મુજબ વાઘા વસ્ત્રનો શણગાર થાય છે. શિયાળામાં તાપડા માટે સઘળી રાખે છે તો ઉનાળામાં નિજ મંદિરમાં જળ ભરી રાખી ઠંડક કરે છે. ઉનાળામાં સફેદ બારીક વાઘા વસ્ત્ર સજાવે છે. સંવત 1740 થી 1751 સુધી શ્રી પ્રાણનાથજીની જે રીતે સેવા શુશ્રૂષા થતી હતી તે રીત રસમ આજે એમને હાજરા હજૂર માનીને કરાય છે. એટલે હું પન્નાજીની સેવાને જીવંત સેવા કહું છું.
ત્યાં આવી જીવંત સેવા થતી રહેતી હોવાથી ત્યાં તમે જે મનોરથી જાઓ તે પૂરા થાય છે. જીવંત સેવાનો અર્થ છે આપણે જેણે સેવતા હોઈએ તે સાક્ષાત હોવાનું લાગે અને સાક્ષાત સ્વરૂપને જે કંઈ ગમતું ભાવતું કે રૂચતું હોય તે પ્રેમ ભાવથી કરીએ તો એ જીવંત સેવાના લેખામાં આવે. પ્રેમ પ્રત્યક્ષને કરી શકાય, પરોક્ષને પ્રેમ ન થાય. જીવંત સેવા પરોક્ષને પ્રત્યક્ષ કરે છે. આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નિજ નામ પરિવારના પરમધામની પ્રીતિ રીતથી કોટી કોટી પ્રણામ.